સુરતમાં બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા સામૂહિક પરિવારના ધરણા કર્મચારીઓને મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા ન્યાય માટે વલખા માર્યા હતા। ન્યાય માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાધા બાદ પણ તેમને પેન્શન નથી મળ્યું। સુરતમાં બીએસએનએલ ઓફિસમાં પેન્શન નહીં મળતા સામૂહિક પરિવારના ધરણા કર્મચારીના મૃત્યુ બાદ પેન્શન નહીં મળતા ન્યાય માટે વલખા મારી રહ્યા હતા અને ન્યાય માટે વૃદ્ધ મહિલા વર્ષોથી ગુજરાતભરમાં ધક્કા ખાઈ રહી છે। ધક્કા ખાધા બાદ પણ તેમને પેન્શન નથી મળ્યું। વૃદ્ધ મહિલા તેના પરિવાર સાથે થાકીને ન્યાય માટે ધરણા કરી રહી છે। સર્વિસ બુક નથી મળતી તેવા બહાના આપી રહ્યા છે। અધિકારીઓ અને ડોક્યુમેન્ટના અગલ બગલ બહારના આપી એક ઓફિસથી બીજે ઓફિસ મોકલી ધકેલી તેમને ધક્કા ખવડાવી રહ્યા છે એવા આરોપ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને વૃદ્ધ મહિલા સહિત આખો પરિવાર પેન્શન નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી આપી હતી। તમારું નામ? કમલાબેન। ક્યાં રહેવાનું માસી? ઉમરગામ। અત્યારે સુરત બીએસએનએલ ઓફિસ શા માટે આવવાનું થયું? પૈસા માટે આવ્યા, પેન્શન માટે। શું કોણ નોકરી કરતો હતો અને કેટલા સમય? મારા હસબન્ડ કરતા હતા। કેટલા વર્ષ નોકરી કરી તેમને? અને લગભગ કરી 25 વર્ષ। છેલ્લે ક્યાં નોકરી કરી હતી? દમણ। બરાબર। અને કેટલા સમયથી તમને પેન્શન નથી મળી? પેન્શન મળી જ નથી મને। એ લોકો સાહેબ લોકો આપે જ નહીં। સુરત કેટલા સમય તમે ક્યાં તમે આ પેન્શનની રજૂઆતો તમે કરી આવ્યા છો? સુરત હમણાં જ કરી પણ વલસાડને બહુ ધક્કા ખાધા। શું તમને જવાબ મળે છે પેન્શન માંગો ત્યારે? ત્યારે કે પેન્શન તો મળશે એમ કે પણ તમારી ફાયર મળતી નથી, આવું ને આવું કે। કેટલા વર્ષોથી ધક્કા ખાવ છો? 15 વર્ષથી ધક્કા ખાઉં છું। મારું નામ પ્રજેશ બાબુભાઈ સોરટી છે અને હું ઉમરગામનો રહેવાસી છું। મારા પપ્પા બીએસએનએલમાં નોકરી કરતા હતા। એમણે 25 વર્ષ નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। એમણે વલસાડ, સેલવાસ, વાપી, દમણ, દાદરા બધી જગ્યાએ નોકરી કરી હતી। સુરત નોકરી કરી હતી પણ હજુ સુધી એમનું કંઈ પેન્શન મળ્યું નથી। શાના લીધે અટવાય છે પેન્શન? શું કારણ છે? એ સ્ટાફવાળા કહે છે કે ફાઇલ નથી મળી, સર્વિસ બુક નથી મળે છે, એમના માટે પેન્શન નથી મળતું અમને। સર્વિસ બુક કોની પાસે હોઈ શકે? સર્વિસ બુક સેલવાસ વલસાડના સાહેબ પાસે હોય છે પણ એ લોકો કહે છે કે બુક નથી મળે એમ કહે છે। કેટલા સમય વીતી ગયો પેન્શન નથી મળી, હજુ સુધી તમે ધક્કા ખાવ છો? 25 વર્ષ થઈ ગયા છે હાલમાં પણ અમે ઘણા વર્ષોથી ધક્કાધુક્કી ખવડાવે છે આ લોકો પણ કામ કરતા નથી। અત્યારે સુરત શા માટે આવવાનું થયું? પેન્શન માટે આવ્યા છે પણ એમ લોકો કહે છે કે ફાઇલ અમે અમદાવાદ મોકલી છે પણ એ લોકો અમદાવાદવાળા કહે છે કે ત્યાંથી પૂરેપૂરું ડોક્યુમેન્ટ આવ્યા નથી એમ એ લોકો કહે છે અને એ લોકો કહે છે કે અમને સર્વિસ બુક આવે ત્યારે તમારો પૂરો હિસાબ થશે એમ કહે છે। અત્યારે પરિવાર સાથે અહીંયા શું કરતા? ક્યાં બેઠા છો તમે? પરિવાર સાથે ક્યાં બેઠા? અમે અત્યારે પરિવાર સાથે સુરત વરગોડ રોડ બીએસએનએલ ઓફિસની સામે બેઠા છીએ। ક્યાં સુધી બેસશો આવી રીતે તમે? ક્યાં સુધી બેસશો આવી રીતે? અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।